बोल श्री बहुचर मात की जय, हरकमयी मात की जय। ओम नमो पार्वती पते हर हर महादेव की जय। અને પ્રેમ ઢોલી આ બાજુ આવતા રહેજો। હલ હલ સાઉન્ડ પાવર મળતો જ નથી। હા અનામાય આવજે ઓ સુમિત જાગરિયા સુમિત જાગરિયા ગોમ જબડું છે પાવરો સો પડે છે। આવજે આવજે મારી જુવાના ચોકની દેવી બહુચર તારા મઢે આબરૂ ના જાય રે।
આ ધુવાની જોગીના જે કુવાસી છે ને કુવાસી એ પહેલી ઊભી થઈને આવી ઈને કહેવાય કુવાસીના ટોકાની દેવી અને કદાચ આ લાગ્યા છે હો અને લાખવા ના આવું તો મારું કોઈ દાડો કદાચ ધુવામાં બેઠી હશે ને થોડું ધીમું રાખો ને ભાઈ ધીમું ચાલુ રાખો કોઈ વાંધો નહીં એ ધુવામાં બેઠી હશે ને અને આ ભલે હરીને કદાચ કુવાસીના ટોકાની માતા હશે એ મારા શેંગડીઓ ભોપડો હું તમારો ભોણેજીયો છું હું દગા બેઠીનો ભોણેજીયો છું અને કોઈ દાડો કુવાસીના ટોકે કોઈ દાડો વાહુડો આવા દઉં ને એ તો હું જોલા પૂરીની બેચડી ના કહેવાય
કોઈ દારો કદાચ જગતની માલિપા કદાચ મારા શેંગડિયા પરિવારમાં કદાચ હું ઝોલાપુરની બેચડી બેઠી હશે ને હું દગા બેચડીની શકત એવું બોલું છું અને આ ભલે આદિને કદાચ હું કુવાસીનું દુઃખ ભાગવા આવું ને તો હું ધુવાના ચોકડીના ભાગથી વાળા તમારો ટેકો ના બની જાઉં ને અને કદાચ તમારા શેરો હાલો બોધીને કદાચ કમાવા ના મોકલું તો હું ઝોલાપુરની બેચડી થઈ જાઉં સાઉન્ડ વાળા મારો સમય છોકરીઓ હોય ને રાકેશભાઈ સાઉન્ડ વાળા મારી બેચડીનો સમય છોકરીઓ હોય ને અને બારના ટકોરે હારા બારા ટકોરે અને ગોડા સાઉન્ડ બંધ કરા વાળી મૂછ અને ગોડા પાવર આલવા વાળી મૂછ અને ગોડા કદાચ જ્યાં સુધી મારી ભગવા ભેટની શકત ના આવે ને અને કદાચ મારું ઝોલાપુરની બેચડીનો ભગવાન ના આવે ને ત્યાર સુધી ગોડા કદાચ તારા સાઉન્ડ માં સીટી વાગવા દો તો હું ઝોલાપુરની બેચડી પડી જાઉં મારી બૂઢ બોલા એ બહુચર કહેવાય મારા બાપ મારી બૂઢ બોલા એ બહુચર કહેવાય એ હવા હો પાડા રાખતી હતી ખાલી ડાક વગાડજો એ
મારી બુડ બલાર હવા હો પાડા રાખ દીધી એ મારી બુડ બલાર બહુચર અને ઘર પાવે તો મારી એ પાવાના રાગની દેવીનો મોડવો હતો અને મેં રખ્યો એ ચોખાની કંકોત્રી લઈને નીકળ્યો ને એટલે મારી પાવાના રાગની દેવી બોલવા મળી મેં રખ્યા ને એ મેં રખ્યા આ મારી તેત્રી પરાની દેવીઓનો નોતરો આવતો આવજે લે મેં રખ્યો ભલી ભલી જગ્યાએ નોતરું હાલવા ગયો પાવાગઢ જ્યો ચોટીલા જ્યો અને અંબાજી જ્યો ને જ્યારે બુડ બલાર બહુચર જોડાયો ને મારી બુડ બલાર બહુચર મારી પાવાની દેવીએ નોતરો આલ્યું છે અમારા નોતરામાં પધારજો કહી દેજે તારી પાવાની દેવીને એ સુમિત જાગરિયા મારા હવા હો પાડા છે એ હવા હો પાડા મેરીને મારે સિનાયવા જ્યારે મેં રખ્યો હતો ને એ બુડ બલાર બહુચર પાહે જ્યો કે મારી પાવાના રાગની દેવી તમને નોતરું આલ્યું એટલે બોલાવે છે મારી પાવાના રાગની દેવીના મઢે ઢોલ ને ઢમકું વાગે છે ત્યારે બહુચર શું બોલે તારી પાવાના રાગની દેવીને કહી દેજે મારા હવા હો પાડા છે ને એ હવા હો પાડા મેલીને મારી સી ના આવાય ત્યારે ત્યારે ગયો પાછો વળ્યો અને મારી પાવાની દેવીને શું કે મો સાંભળો છો એ મારી પાવાની દેવી સાંભળો મારી બુડ બલાર બહુચર શું કે મારા હવા હો પાડા છે પણ મારી સી પાડા મેલીને અમાય એટલે બધી દેવીઓ વિચાર કર્યો શું વિચાર કર્યો આના હવા પાડા છે મારી બહુચરને ખબર પડી છે કે મારી આ બધી ગુનો આવશે ને એ મારા હવા હો પાડા પી જવાની છે તે એ ગેમી ટેમે આયા અને બધી દેવીઓ કીધું એ બુડ મારી આ તારા હવા હો પાડા છે ને એક એક પાડો અમને આપી દેજે અરે મારી બહુચર શું છે તમે બધી પાછું ફરી જાઓ હું જ્યાં સુધી હારા ત્રણ તારી ના પાડું ને ત્યાં સુધી તમારે ઓંખે ઉખાડવાની નહીં મારી બહુચર કે છે જ્યાં સુધી હું હારા ત્રણ તારી ના પાડું ને ત્યાર સુધી તમારે ઓંખે નહીં ઉખાડવાની અરે પેલી બધી દેવીઓ તો પાછળ ફરી હારા ત્રણ તારી પાડી
મારી દગા બેચડીનો ભૂવો ધૂણતો હોય ને મારી બેચડીનો તો ઓમ ના બેહરવાય મારી કુવાશિયો એ ખોરો ન ખાય અને ખોરો નાખીને એમ કહેવાય કે મારી ફૂલને ને ફૂલની પાંખડી આલજે અને દુનિયામાં ઓજેના પાડલા બતાવજે અને ફૂલ તો વધાવો પણ મારી બેચડીને પૈસે શું વધાવજે મને બાપ વગર હું બેચડી આવી કોઈ દાડો એની વસ્તી કોઈ દાડો ખાતે ખોતર આવા દઉં ને તો હું વિહની વિહનતા કહેવાય હવે બેસી જો બહુ ઘણું ઘણું થયું ને ગલા ઉડાડ્યા અને કસીડો 10,000 ની નોટો ઉડાડ્યો તો સારું હતું તો મારા ધોંધો થતો એ તમે ભૂલને વાળો નહીં લાગતો એવી નોટો તમારા ગુજામાં વાળી છે
દર્શન આરતી જજે મારા બાપની દેવી એ મોરવા રોકાના ગુલડા પૂરા કરશે
હજી જગાવ બેસડી હજી ઊભી છું એ શેંગરિયો તમારા માય હું સદની સદી હજી ભાડું છું આવું મારી સદરુ મુનાની માતાના ભગવાન કહે છે એ પેલા નામ પૂરા કરી દો જો કદાચ ચોપડા ના ખોલી બતાવ ને તો મારું નામ જોવાના ચોપડા જગતની મારી બાબા બાપને દેવી અને સાહેબ સુમી મોહનભાઈ વેલજીભાઈ શેંગરિયા આને કહેવાય મરદ મુસાફર મારી બેસડીને વધાવાળો જો આને કહેવાય તમારા કોમ નહીં જો કોમ હોય ને ભણનો દીકરો એ ઉભો થઈને પેલા આવે કે તે પકડ જો હું દગા બેસડીની શકતનો પાવરિયો છું ભુવા બેઠા છે અને અમને આ બાપુ એવું કહેતા હતા કો માતાજીની વાણી કરો આપણે માતાજીની વાણી તો કરીએ પેલા તમારી વાણી આઈ ગણી સંભળાવો છો તમે પોતે બેસતા તો હે અમને મુ ગૌચર મારી વાત મોડીશું આજો 501 સુનામ ભોલવાળા પરિવાર વિહત કુંવારકાની શકત એ મારા ભોલવાળા પરિવારની મારી વિહત કુંવારકાની શકત આવી વગાડો રે માતાઈરા બધા બેસી જાવ તો સારું છે હવે બેસી જાવ કોક માતાજીની વાત કરવા દો તો સારું છે હા
હવે સાહેબ એક સાધ્વી માનો ભૂવો ઓ ભુવાજી બેસો બેસો આ બેહો બેહો આ બેસો બેસો હા કશો વાંધો નહીં અમે કઈ રેગડી ગાડીને તમે ચઈ હા અમે ગાડી લઈને મારા મામાએ સાંભળી એટલે બધા નીચે ભુવા બેજો એક માતાજીની વાણી ગઈ હા હા કશો વાંધો નહીં બસ તમે બેસી જાઓ તો સારું છે હવે કાકા એક વાત કહું ઓ મોમા એક વાત કહું તમારો ભોણી એક વાત કહે છે આ તમારું બધું મોમેરું થોડું ખસાઈ દો તો સારું છે પછી તમારે મારે મારા પા ફૂલી મોમેરું ભરવું પડશે આ બધા ખસાઈ દો તો સારું છે બધા બેસી જાઓ બધા ભુવાને હું ધુનારીશું હા રમની દેવી આવી છે બધા બેસી જાઓ ભુવા તો જતા રહ્યા કોઈ વાંધો નહીં હા હા અને બોલો હનુમાન દાદાની શક્તિની બસ હવે સાહેબ એક વાત કરું છું જે બહુચર માની હું નવી વાત લાવ્યો છું એ ખાલી 10-15 વર્ષનો દીકરો કહેવાય ભાઈ બેસી જો ને તો સારું છે ભાઈ તમને 1000 વખત ના કહેવાનું બેસજો એક તો ધુવામાં પ્રોગ્રામ લીધો બીજી વાર લેતો નહીં કેમ કે લાઈટ નો તો પ્રોબ્લેમ છે આવું કહે તો જવાનું પડે બધા બેસી જો ગરુ મારું કઈ ના મારું ગરુ હરવાઈ મોની ની પાવા દેતા તમે બધા બેસી જો તો જ ગાવાનું બાકી આપણે નથી ગાવાનું બસ કેમ કે પૈસા આલો તો તમે ઠીક છો નહીં આલો તો કોઈ વાંધો નથી અમે તો રખડવાય એટલું સમજી લઈશું અમદાવાદ અને હજી તો તમારા શેકડિયા પરિવારના હોલ નામ બાકી છે સોલ આ સોલ નામ કેટલા પૂરા કરે છે હું જોઉં છું ખાલી એક વાત પત્તા હું જોઉં છું કે મારા મામા મોહન જેટલા હોલ નામ પૂરા કરે અને આ તો હોલ કોનું વેણ કહેવાય સાહેબ હા હું તો એવું સમજતો તો કે ધુઆ ગામમાં મારા મામા રૂપિયા વાળા હશે પણ આ તો હું આવ્યો ને પણ મારી જગા બેચરીની શક્કત મરી નહીં જી અને ગોડી ગુજરાતમાં કદાચ મારા મામાને કદાચ નોટોનો પ્રસાદ સાવડાવું તો મારું અને સાહેબ હવે તમે બેસી રહ્યો તો એક વાત કરું કહેતા હતો માં બહુચર મારી એક વાત કરી
આ કાકાને લઈ જો ને ઓ ભાઈ ઓ બાપા આમને લઈ જો ને હા એક વાત કરું ને ભાઈ ને જગતની માલિકા બાપ ને સાહેબ ये મહેસાણા તાલુકા નંદાસર ની બાજુમાં આવે ને નંદાસર આવે એ નંદાસર ની અંદર જે એટલે ઇન્દ્રાલ ગામ આવે ને ઇન્દ્રાલ ગામમાં એ ઠાકોરોની દેવી એ માં બુધ બહુચર કહેવાય છે ને સાહેબ એક બાજુ ઠાકોરનો દીકરો એનો ઘરિયો લગન લેવાનો હતો અને ઘરિયો લગન લેવાનો હતો ને એટલે માતાજી આયા એટલે માતાજી કહેવા મળ્યા કે 10,051 રૂપિયા આપી દો નકર મજા નહીં આવે હવે એમને કોઈ પોક્યું છે ભાઈ એ માતાજી એટલે કોણ એ માં બુધ બોલા બહુચર જ હતી એ જે આપણે સાહેબ એ ફવાયા કહેવાય ને ये माताजी कहेवाय અને ઘરિયો લગન લીધો એ દીકરો એ નીચે ઉતરીને માને શું કહે તમારી મને હંગાત લઈ જાઓ ને
અરે ઠાકોર નો દીકરો શું છે હે ભાઈ ઓ બાપુ ઓ સાહેબ આ પતિજુ બોલો કૃષ્ણ કનૈયા લાલ